નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલીના પીઠવાજા ગામની શેત્રુંજી નદીને કાંઠે આવેલા રામનાથ મહાદેવ નામે ઓળખાય છે. તે મંદિરનું બીજું નામ ફૂલવાડી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે આ જગ્યા ઉપર પાંડવોએ રાતવાસો કર્યો હતો અને આજે એમ કહેવામાં આવે છે કે તે જગ્યા ઉપર શિવલિંગ સ્થાપિત કરેલું છે. તે સંત શ્રી નારાયણગીરી બાપુ જ્યારે કુંભના મેળામાં ગયા હતા ત્યારે સ્નાન કરતા સમયે પાણીની બહાર આવ્યા ત્યારે તેના હાથમાં આપોઆપ શિવલિંગ આવ્યું હતું. તે શિવલિંગ આજે શેત્રુંજી નદીને કાંઠે વિધિસર સ્થાપિત કરવામાં આવ્યું હતું. ત્યાં આજે મહાશિવરાત્રી નિમિત્તે આખો દિવસની અંદર હજારો શિવ ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધા ભાવથી ભક્તોએ શિવલિંગ ઉપર જળ અભિષેક કર્યા હતા અને પૂરા દિવસે પૂજા અર્ચના વિધિસર ભોળાનાથને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.